ગોધરા તાલુકાના લાડપુર ગામે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાય છે, જ્યાં સંતાન પ્રાપ્તિ માટેની આસ્થા સાથે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે. મેળાની એક ખાસ બાબત એ પણ છે કે અહીં પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવતી નથી. ગામના જ સ્વયંસેવકો દ્વારા સમગ્ર મેળામાં વ્યવસ્થા જાળવે છે. ચાડિયાની માનતાની પરંપરા મુજબ જેની મનોકામના પૂર્ણ થાય એના દ્વારા મેળા સ્થળે આવેલા ઊંચા મહુડાના વૃક્ષ ઉપર તૈયાર કરાયેલી જગ્યાએ શ્રીફળ અને ગોળ બાંધવામાં આવે છે. જ્યારે સંતાન પ્રાપ્તિ માટે માનતા લેનાર આસ્થાળુ આ શ્રીફળ અને ગોળ લેવા માટે વૃક્ષ ઉપર ચડે છે. દરમિયાન ગામની મહિલાઓ સોટીઓ લઈ આ આસ્થાળુને વૃક્ષ પર ચડતા અને ઉતારતી વેળાએ રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. મીઠો માર મારતી હોય છે. આ ચાડિયાના મેળામાં સૌ ઢોલના તાલે ઝૂમી ઉત્સાહ આનંદ મેળવતા હોય છે. આ ગોધરા તાલુકામાં આવેલું એક નાનકડું લાડપુર ગામ છે. અમારા ગામની પરંપરા મુજબ 1973 થી શરૂઆત કરી હતી કે જ્યાં ફાગણ વદ ત્રીજના દિવસે ચાડિયાનો મેળો યોજાય છે. આ યોજવાનું કારણ કે તત્કાલીન અમારા ગામના પોલીસ પટેલ રામસિંહભાઈ પટેલ સાહેબ કે જેઓને વિસ્તારમાં દીકરીઓ હતી પરંતુ એમને પુત્ર નહોતો, એટલે એમને પુત્ર પ્રાપ્તિ માટે સંકલ્પ કર્યો અને 1973માં આ ચાડિયાના મેળાની શરૂઆત થઈ હતી. અને 1974માં એટલે કે 1 વર્ષ પછી એમના ત્યાં પુત્રનો જન્મ થયો હતો. અને ત્યાર પછી દર વર્ષે જેમને સંતાન પ્રાપ્તિ માટે અથવા તો પુત્ર પ્રાપ્તિ માટે આ સંકલ્પ કરે છે અને મેળો ચાડિયો બાંધવામાં આવે છે. આજે ફાગણ વદ ત્રીજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આજુબાજુના ગામોમાંથી ઉમટી પડે છે. પોલીસ બંદોબસ્ત અમારે અહીંયા જરૂર પડતી જ નથી. અમારા ગામના સ્વયંસેવકો જે છે, યુવાનો છે, વડીલો છે, માતાઓ, સ્ત્રીઓ પણ અમારા જે મહિલાઓ છે એમાં જાતે વ્યવસ્થામાં એ અત્યારે જોડાઈ ગયેલા છે. બાજુ અમારા બધા જ સ્વયંસેવકો ઉભા છે અને વ્યવસ્થા જાળવે છે. આ ગામમાં વર્ષો પહેલા અમારા તત્કાલીન પોલીસ પટેલ રામસિંહભાઈ બુડાભાઈ કે જેમને દીકરીઓ હતી વિસ્તારમાં, ત્યારે અમના ગામના વડીલોએ કહ્યું કે ભાઈ તમે પોલીસ પટેલ છો પણ તમારે ત્યાં દીકરો નથી. તો ત્યારે અમારે હોળીના દિવસે અમારા ગામના વડીલો હતા, ધનાભાઈ દેવજીભાઈ હતા, મગનભાઈ નારસિંહ હતા, સોમાભાઈ મોતીભાઈ હતા, ધનાભાઈ દેવજીભાઈ હતા. તમામ અમારા વડીલોએ અહીંયા હોળીને માટીને જીભે અટકાડી અને એવી માંગ રાખી હતી કે ભાઈ હવે ચાડિયાનો મેળો બનાવીએ. અને એની આસ્થા રૂપે એમણે ચાડિયાનો મેળો 1972માં અહીંયા મેળોની ઉજવણી કરી હતી. ત્યારે સાહેબ તમને કોઈ એક જ વર્ષની અંદર ચાડિયાના દિવસે જ એમણે બીજા વર્ષે એમને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. એ રીતે આ ઐતિહાસિક સ્થળ પુત્ર પ્રાપ્તિ માટે, સંતાન પ્રાપ્તિ માટે આ એક સ્થળ ચાડિયાનો મેળો ઓળખાય છે. અહીંયા ગોધરા તાલુકાના પૂર્વ વિભાગના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો, અમારા ઘેરૈયા, હોળીના રસિકો, બહેનો, ભાઈઓ, ઢોલ નગારા સુધી અહીંયા હોળીથી માંડીને તહેવાર ચાલે છે. અને આ તહેવારમાં જે ઘેરૈયા લોકો છે એ ઘોડી સાથે પોતાનું પ્રોટેક્શન કરીને એ ઘેરૈયો ઉપર મૂળા પર ચડાવે છે. ત્યારે જે તમે સામે જોયો જે રમતી બહેનો છે એને પ્રોટેક્ટ કરી અને કેમ કરીને ના ચડે એ પ્રકારનું એક યુદ્ધ જેવું વાતાવરણ ઊભું થાય છે. અને અંતે ભાઈઓ પોતાની કુરેબાજીથી ઉપર ચડી અને ચાડિયાનો મેળો છોડે છે. અને આ રીતે આ ચાડિયાનો મેળો અહીંયા ફેમસ છે, પ્રખ્યાત છે. મારા પપ્પાને પુત્રની પ્રાપ્તિ માટે આ ચાડિયાનું ઉદ્ઘાટન કરે. મેં ચાડિયો બાંધ્યો છે ને બધા વડીલોની આશીર્વાદ લઈને ચાલીશ ને જે બી આગળ હશે મેં માનતા રાખીશ ને મારું મનોકામના પૂરી થાય એવી હું બધાની આશા રાખું છું. ને આવતા વર્ષમાં મારા તરફથી જે બી કરવાનું છે, ગોળ ધોના, મીઠાઈ, પેંડા જે બી કરવાનું છે એ કરીશ કે જે આસ્થા મેં પૂર્ણ કરીશ. અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે. અત્યાર સુધી જેટલા એ કર્યા છે એમને બધાને થઈ છે. પ્રથા અમારે વર્ષોથી ચાલતી આવે છે ચાડિયો બાંધવાની. આજે અમારા ગામમાં કલસિંગભાઈ કરીને સંચિલાવના વતની એમનો ચાડિયો બાંધ્યો હતો. એમને જે બી કઈ મતલબ અમારા ગામમાં પ્રથા છે કે સંતાન નહીં હોય એમ એ લોકો ચાડિયો બાંધે છે. આ વખતે કલસિંગભાઈએ બાંધ્યો છે. ત્યારે એમને કૃપા થાય, એમને બી સંતાન આપે ભગવાન, એવી ગામ લોકોની અને બધાની મનોકામના.